સમાચાર નવસારીમાંથી ધાર્મિક સ્થળો માટે એડવાન્સ બુકિંગ કરતા પહેલા ચેતજો। તહેવાર સમય બુકિંગના નામે છેતરપિંડી કરતી ગેંગ સક્રિય થઈ છે। સાળંગપુર ધર્મશાળામાં બુકિંગ માટે બનાવેલી બોગસ વેબસાઇટનો ખુલાસો। ભક્તો પાસેથી પૈસા પડાવવા વેબસાઇટ પર નંબર પરથી QR કોડ મોકલતા। સાળંગપુર મંદિર ટ્રસ્ટે કરી ઓફિશિયલ વેબસાઇટ પર સ્પષ્ટતા। ઓનલાઈન બુકિંગ ન થતું હોવાની સ્પષ્ટતા કરી લોકોને ચેતવ્યા છે। हमारा संवाददाता नीलेश गामित વધુ વિગતે વાત કરવા જોડાયા છે। नीलेश, પૂરી વિગત। જી હિના, સમગ્ર જે કંઈક છેતરપિંડીની જે કંઈક ઘટના બહાર આવી છે એમાં ખાસ કરીને સાળંગપુરનું જે કંઈક મંદિર છે એ મંદિરના નામે વેબસાઇટ બનાવવામાં આવી છે અને ચોરટાઓ દ્વારા એ વેબસાઇટના નામે લોકો પાસેથી પૈસા ખંખેરવાનો જે કંઈક સમગ્ર પ્રયાસ થયો છે એનો ખુલાસો નવસારી ક્રાઇમ જે કંઈક સાયબર ક્રાઇમની ટીમ છે એમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે। જે ચોરટાઓ છે વિવિધ જે કંઈક મોડસ ઓપરેન્ડી અપનાવીને લોકો પાસેથી પૈસા ખંખેરવાનો પ્રયાસ કરતા હતા એ હવે મંદિરોના નામે જે કંઈક મંદિરોના નામે જે કહી શકાય કે બુક કરવાના નામે એટલે કે ગેસ્ટ હાઉસ બુક કરવાનું કે રૂમ બુક કરવાના, ધર્મશાળા બુક કરવાના નામે અલગ અલગ જે કંઈક મોડસ ઓપરેન્ડીથી પૈસા પડાવવા માટેનો પ્રયાસ કર્યા છે એનો ખુલાસો કર્યો છે। એમાં જે વેબસાઇટ બનાવવામાં આવી છે વેબસાઇટ ચેક કર્યા બાદ જે કંઈક નવસારી જે કંઈક ક્રાઇમ બ્રાન્ચની જે ટીમે જેને તપાસ કરી છે અને તપાસમાં આ જે ફ્રોડ છે એ બહાર આવ્યું છે, જેને લઈને નવસારી જે કંઈક જિલ્લા પોલીસ વડા છે એમની ટીમે આ બાબતે ખુલાસો કર્યો છે અને એ બાબતે લોકોને એલર્ટ રહેવા માટે, ખાસ કરીને તહેવારોના સિઝનમાં આ રીતે લોકો સાથે છેતરપિંડી ન થાય એના માટે જાગૃતિના ભાગરૂપે લોકોને પણ ચેતવણી આપી છે કે આ પ્રકારના જે કંઈક ઓનલાઈન બુકિંગ કર્યા છે એના પર ચોખવટ કર્યા બાદ જ બુકિંગ કરાવવું અથવા તો પૈસા જે કંઈક ચૂકવવા એ પ્રકારની જે કંઈક લોકોમાં સૂચનાઓ પણ આપવામાં આવી છે। એટલે સમગ્ર ઘટનાક્રમમાં સાળંગપુર જે કંઈક મંદિર છે એના નામે ફ્રોડનો જે કંઈક સમગ્ર કિસ્સો છે એ બહાર આવ્યો છે। હિના, બિલકુલ આભાર। તો ઓનલાઈન બુકિંગ ન થતું હોવાની સ્પષ્ટતા કરીને લોકોને ચેતવવામાં આવ્યા છે। ધાર્મિક સ્થળો માટે એડવાન્સ બુકિંગ થતું હોય છે, પરંતુ તે પહેલા તમારે ચેતી જવાની જરૂર।